ગીર સોમનાથ જિલ્લા રેડ ક્રોસની કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। પહેલગામના આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। ગીર સોમનાથ જિલ્લા રેડ ક્રોસની વાર્ષિક સભા કલેક્ટર જાડેજાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં 18 સભ્યોની નવી મેનેજિંગ કમિટીની વરણી કરવામાં આવી છે। આ કાર્યક્રમની શરૂઆતમાં પહેલગામના આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વેરાવળ એજ્યુકેશન સોસાયટી ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાની વર્ષ 2022-23 અને 23-24ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। સભાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કરી હતી અને કાર્યક્રમની શરૂઆત પહેલગામના આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રેડ ક્રોસ ચેરમેન કિરીટભાઈ એ સ્વાગત પ્રવચન કર્યું હતું। સેક્રેટરી સેવારામભાઈ મૂલચંદાણી એ અગાઉથી સભાની મિનિટ્સ રજૂ કરી હતી અને ટ્રેઝર સમીરભાઈ ચંદ્રાણીએ હિસાબો અને બજેટ રજૂ કર્યા હતા। રાજ્ય શાખાના ડેપ્યુટી સેક્રેટરી અશોકભાઈ શિલવે નવી મેનેજિંગ કમિટી માટે 18 સભ્યોની વરણી કરી હતી। આ સભ્યોમાંથી ચેરમેન અને અન્ય પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે। ગિરીશભાઈ ઠક્કરે રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન વિશે માહિતી આપી હતી। જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। ઇન્ડિયન સ્કૂલ સોસાયટી ગીર સોમનાથની 22-23 અને 23-24ના વર્ષની વાર્ષિક સાધારણ સભા આજરોજ યોજાયેલ। તેમાં નવા વર્ષ માટેના આયોજન નું પ્લાનિંગની ચર્ચા થઈ, પ્લસ જે નવી ટીમ બનાવવાની છે એના માટે કમિટી મેમ્બરની નિમણૂક કરી અને આ વખતે 18 જેટલા સભ્યો એમાં નોંધણી કરાવેલ છે। હવે નજીકના ભવિષ્યમાં જે 18 જે કમિટી મેમ્બર છે એ પોતાનામાંથી એમના ચેરમેન, વાઇસ ચેરમેન, અન્ય હોદ્દેદારો છે એની નિમણૂકની પ્રક્રિયાઓ કરશે। ત્યારબાદ જે આપણે સ્કૂલ ગોઈંગ જે માધ્યમિક શાળાના જે બાળકો છે અને કોલેજ ગોઈંગ જે છે એની જે રેડ ક્રોસની જે યુવા પાક છે એનો વ્યાપ વધે એટલા માટે દરેક સ્કૂલ અને કોલેજમાં આપણે કાર્યક્રમો રાખશું, એને રેડ ક્રોસની સમજ આપશું, પ્લસ જે અત્યારે બાળકોને ડિઝાસ્ટર અંતર્ગત જે તાલીમો આપવામાં આવે છે દરેક કોલેજોમાં આ તાલીમો દેવાય અને ખાસ કે જે CPR આપવાની તાલીમ જે છે જેનાથી ઘણા લોકોનો જીવ પણ બચાવી શકાય છે, તો એવા તાલીમ કાર્યક્રમો પણ અમે આયોજન કરશું અને સમગ્ર જે જિલ્લો છે એમાં તમામ તાલુકામાં આપણા જે આ કાયમી સભ્યોની નોંધણી થાય અને વધુમાં વધુ પ્રતિષ્ઠિત લોકો આ સંસ્થા સાથે જોડાય અને આ સંસ્થાનો જિલ્લામાં વ્યાપ વધે એવા કાર્યક્રમો યોજશું।